જે આપણે બનાવીશું કોથમીરના ભજીયા. એના માટે આવી મોટા પાનવાળી કોથમીર હોય એને ધોઈને આ રીતે પાના અલગ કરી દેવાના, ડાળખા નહીં લેવાના, પાના લેવાના આ રીતે. પછી ચણાનો લોટ, આદું અને મરચાં ક્રશ કરેલા લેવાના, ફરસાણનો મસાલો, મરચું અને લીંબુ જોઈશે આપણને, અને સ્વાદ અનુસાર મીઠું જોઈશે. તો હવે આપણે બેટર બનાવીએ. હવે આ જે ચણાનો લોટ લીધો છે તેમાં આદુ મરચાંની પેસ્ટ આપણે એડ કરીશું અને પાણી નાખી બરાબર મિક્સ કરીશું. હવે આપણે એમાં ફરસાણનો મસાલો નાખીશું, મરચું નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને જરૂર મુજબ થોડી ખાંડ ઉમેરીશું અને આ બધું બરાબર મિક્સ કરવાનું છે પાણી નાખીને થોડુંક, અને આપણે બેટર બનાવવાનું છે. તો આ રીતે બરાબર બધું મિક્સ કરવાનું છે. આપણે આની અંદર જ કોથમીર છે તેને આ જે બેટર છે તેમાં મિક્સ કરવાની છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને કોથમીર આ રીતે મિક્સ કરવાની છે. આ રીતે મસ્ત રીતે બધું બરાબર મિક્સ કરવાનું છે. બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, તે ટાઈપનું આપણે ખીરું બનાવવાનું છે. અને એક તરફ આપણે તેલ છે તે ગરમ કરવા પણ મૂકી દેવાનું છે, એટલે જેવું તેલનું તાપમાન આવી જાય તેવું આપણે કોથમીરના ભજીયા તળીશું. હવે આપણે આમાં થોડો ખારો નાખવાનો છે. ખીરામાં હાફ ટીસ્પૂન કરતાં થોડોક ઓછો ખારો આપણે ઉમેરીશું અને તેની ઉપર જ લીંબુનો રસ છે તે આપણે નાખીશું. જો આ જે ખારો નાખ્યો છે તેની ઉપર જ નાખવાનો છે અને તરત જ આ ખીરાને આપણે મિક્સ કરીશું. પછી આપણે મેથીના ભજીયા તેલમાં તળીશું. બરાબર આવી રીતે મિક્સ કરવાનું છે અને તરત જ બનાવી દેવાના, એટલે તેલ પહેલાંથી જ ગરમ કરી દેવાનું. તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં હવે આપણે કોથમીરના ભજીયા તળીશું. તો આ રીતે આપણે ગરમ તેલમાં બેટર છે એના આવી રીતે ભજીયા મૂકવાના છે. આ રીતે તળવાના છે આપણે તેલમાં. તેલ બરાબર આવી જવી જોઈએ. ગેસ શરૂઆતમાં ફાસ્ટ રાખવાનું છે, પછી ધીમું કરી દેવાનું છે. ટેમ્પરેચર આવી જાય તેલનું એટલે આપણા ભજીયા તળાવવાના શરૂ થઈ જશે. એક સાઈડ થઈ જાય, તળાઈ જાય એટલે આપણે પલટી મારવાની છે ભજીયાની. આ જો અમુક ભજીયા તો એની જાતે જ ગોળ ફરી જાય છે. આ ભજીયું હમણાં ઓટોમેટિક જ ગોળ ફરી ગયું. જે ભજીયા ના ફરે, જુઓ કેવા ઓટોમેટિક જ ગોળ ફરે છે, તળાઈ જાય છે. જે ના થયા હોય તેને આપણે ગોળ ફેરવી ચારે સાઈડથી તળી કાઢીશું. આવા જારાની મદદથી આપણે હળવેથી તેને તળીશું. કોથમીરના ભજીયા કેટલા મસ્ત બને છે, પૂછા ટેસ્ટી. કોથમીરના ભજીયા આપણા તૈયાર છે. આવી કોથમીર મરચાંની લીલી ચટણી
અને સોસ સાથે તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિત્રો આવી જ યુનિક રેસીપી જેવી કે કોથમીરના ભજીયા, આવી યુનિક રેસીપી નિહાળવા માટે અમારી ચેનલ ધ ભાવસાર કિચન સાથે જોડાયેલા રહો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. ધન્યવાદ.